ગુજરાત એ ધાર્મિક માન્યતા અને શ્રદ્ધાળુઓથી ભરેલું છે, પણ આજે એક એવા મંદિરની વાત કરવી છે જ્યાં કોઈ બાળક બોલતું ના હોય તો તેના માતા પિતા બોર ઉછાળવાની બાધા લે તો તેમનું બાળક બોલતું થઈ જાય છે. તમને આ સાંભળીને આશ્ચર્ય થતો હશે, પણ તેના પર વિસ્તારે વાત કરવી છે આ વિડીયોમાં. નમસ્કાર મિત્રો, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું પાર્થ. આજે વાત કરવી છે નડિયાદમાં આવેલા સંતરામ મંદિરની. સાંભળવામાં આવે છે કે અહીં લોકો દૂર દૂરથી પોતાની માનતા પૂરી કરવા માટે આવે છે. આ મંદિર માત્ર ગુજરાતમાં જ નહીં, ભારતમાં નહીં પણ વિદેશોમાં પણ તેટલું જ પ્રચલિત છે. નડિયાદમાં આવેલા આ સંતરામ મંદિરમાં જો ન બોલતા બાળક અથવા તોતડું બોલતા બાળકની બોર ઉછાળવાની બાધા લેવામાં આવે તો બાળક બોલતું થાય છે તેવું માનવામાં આવે છે. ઘણા એવા કિસ્સા પણ સામે આવ્યા છે જેમાં ન બોલતા બાળક બોર ઉછાળવાની બાધા રાખ્યા બાદ બોલતા થાય છે, જેમાં બાળકના વજન જેટલા બોરની બાધા લેવામાં આવે છે. અને જો બાળક બોલતું થાય તો તેના માતા પિતા બાળકના વજન જેટલા કિલોના બોર ઉછાળે છે. આ મંદિરમાં પોષ સુદ પૂનમનું સૌથી વધુ મહત્વ રહેલું છે, જ્યાં મોટી સંખ્યામાં ભક્તો આવે છે અને પોતાની રાખેલી બાધા પૂરી કરે છે, જ્યાં એક ઉત્સવ જેવો માહોલ પણ જોવા મળે છે. આ મંદિરમાં લાખો સંખ્યામાં ભક્તો આવે છે, તેથી તે લોકોને અગવડ ન પડે તેના માટે યોગ્ય સુવિધાઓ પણ સંતરામ મંદિર પૂરી પાડે છે. આ વિશે તમારું શું કહેવું છે? તમે આ મંદિર વિશે સાંભળ્યું છે? અમને કોમેન્ટ કરી જરૂરથી જણાવશો અને આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા.